ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાએ સપરિવાર મતદાન કરી લોકશાહીનું કર્તવ્ય નિભાવ્યું. જિલ્લાના પ્રથમ નાગરિકે સામાન્ય મતદારની જેમ કતારમાં ઊભા રહી મતદાન કર્યું. ભરૂચના નાગરિકોને મહત્તમ મતદાન કરવા કરી અપીલ. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત આજે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. આ લોકશાહીના પર્વમાં ભરૂચ જિલ્લાના પ્રથમ નાગરિક અને પ્રેરણા સ્ત્રોત એવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાએ વહેલી સવારે મતદાન કરી પોતાની નૈતિક ફરજ અદા કરી હતી. ગૌરાંગ મકવાણાએ અન્ય નાગરિકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી વહેલી સવારે શહેરની BH મોદી હાઈસ્કૂલ ખાતેના મતદાન મથકની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કોઈપણ વિશેષ સુવિધા લીધા વિના એક સામાન્ય નાગરિકની જેમ શિસ્તબદ્ધ રીતે કતારમાં ઊભા રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે આંગળી પર અમિત શાહીનું નિશાન ગર્વભેર દર્શાવીને લોકશાહીના આ ઉત્સવને વધાવ્યો હતો. આ પ્રસંગે માધ્યમો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મતાધિકાર એ લોકશાહીનો સૌથી મોટો પાયો છે. મેં મારી ફરજ નિભાવી છે અને હું જિલ્લાના તમામ મતદારોને વિનંતી કરું છું કે તેઓ નિર્ભીક અને નિષ્પક્ષ રીતે મતદાન પ્રક્રિયામાં ભાગ લે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે લોકશાહીને વધુ સુદૃઢ બનાવવા માટે દરેક નાગરિકનો મત કિંમતી છે. પોતે મતદાન કરવાની સાથે પોતાના મિત્રો, પરિવારજનો અને પાડોશીઓને પણ મતદાન મથક સુધી લઈ જઈ મહત્તમ મતદાન કરવા માટે તેમણે પ્રેરણા પૂરી પાડી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી હોવાનું પણ તેમણે આ તકે જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે. આજે મતદાનનો દિવસ છે. આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ભરૂચ જિલ્લાના સૌ નાગરિકોને વિનંતી છે, આપ પણ બહોળા પ્રમાણમાં બહાર નીકળી આપના મતાધિકારનો ઉપયોગ કરો. નિર્ભીક અને નિષ્પક્ષ રીતે મતદાન કરો. આપ પોતે તો મતદાન કરો જ, પરંતુ સાથે સાથે આપના પડોશી, આપના મિત્રો, આપના પરિવારજનો એમને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરો. ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરી આપણે લોકશાહીને વધુ સુદૃઢ બનાવીએ એવી અપીલ છે. ધન્યવાદ.